તો કેમ મિત્રો બધું ખોઈ શકાય પણ નવા વિડીયોમાં બપોરના વાગી રહ્યા છે અત્યારે બહાર અને સાચી સ્કૂલે લેવા આવ્યો છું. સવારનું બધું કામકાજ થઈ ગયું છે આપણું. એટલે ચટણી બની ગઈ છે. બધું બાકી બધું મટીરિયલ છે એ પેકિંગ કરવાનું હજુ બાકી છે. એટલે બધું સેટઅપ કરવાનું બાકી છે. બાકી અત્યારે સ્કૂલ સાચી સ્કૂલ છે, અહીંયા ગેટ પર ઊભો છું. હવે છૂટવાની તૈયારી છે, અત્યારે બસ છૂટવાની જ છે. પછી આવે એટલી વાર આવે ઘરે જે પાઉન્ડ લેવાના બાકી છે, કટિંગ કરવાનું બાકી છે. વિડીયો આપણો એક દિવસ છોડીને એક દિવસ આવશે, ડેલી આવશે, એટલે વચ્ચે ગેપ નહીં પડે. હા, વિડીયો તો રોજ શોર્ટ તો આવશે એમ તેમ નાનો મોટો પણ આવશે થોડો, કારણ કે સમજો તમે 1000 સબસ્ક્રાઈબર માટે ખાલી 836 થઈ ગયા છે. ખાલી બસ 160 જ બાકી છે. તમે બસ તમારો સપોર્ટ હોય તો વહેલું પૂરું થઈ જશે. તો બસ સાચી આવે રહેજો ને ફટાફટ નીકળી ઘરે. કે એક કામ કરજો, તમને લાગતું હોય તો સબસ્ક્રાઈબ કરી કાઢજો, લાઈક કરી કાઢજો, કમેન્ટ કરી કાઢજો. બસ સાજે લઈને આવી ગયો. ભાઈ સાજેલા ઊભી છે અને અહીંયા પાઉં મનુભાઈ પાઉં આપે છે. પાઉંની ફટાફટ નીકળી આ રહ્યા પાઉં. ત્યાં બફારો ઘણો બધો છે. બસ વરસાદ નહીં પડે સારું તો શું કસ્ટમર સારા આવશે. વરસાદ નહીં પડે બહુ છે તો આજે ખબર ને આજે આળસ બહુ આવે છે ને એવું એમ સુઈ જામ એવું મન થાય છે. ખબર નહીં કેમ. હું કામ તો કરું જ છું હશે ને ભાઈ. ચલો કંઈ ફટાફટ પાઉં મનુભાઈ પાઉં કેટલી વાર ફટાફટ આપણે નીકળે ઘરે જવાનું. આજે ઘરે વડાપાઉં બનાવ્યા છે. વડાપાઉં ખાવાના બનાવીને ભાઈ ઘરે આવી ગયો. અત્યારે આવડું સેટઅપ કરી ખાવાનું ચાલુ કર્યું છે. વડાપાઉં કરાય છે અત્યારે કરે છે. ચાલો વાસણો છે આમાં અત્યારે પીના રેટે બીજા સુકાવા માટે બાસ્કેટ બેટે બધી ફટાફટ એને કરી બધા વાગ્યા સાંજના 4 વાગ્યા છે. 4:20 થઈ ગઈ છે. ફટાફટ નીકળી થઈ. આજે પાછું મોડું થઈ ગયું એવું લાગે. ટેમ્પો લોડ થઈ ગયો છે આજે પાછળ બસ જાંકી આવે એટલી વાર હવે નીકળીએ. તમને બસ સીધો તમને ત્યાં આપણી જગ્યા પર આવે તો બધા જરા યાર એવું ટામેટા લેવાના હતા. હવે ટામેટા લેવા ઉભા રહ્યા છે વચ્ચે અને કસ્ટમર ફોન પણ આવી ગયો આવો જ આવીએ જ છે. બસ આ ટામેટા લે એટલી વાર હા ટામેટા લઈ લે એટલી વાર ટામેટા ચોથું બાકી ચોથું કામ જમા એટલે કસ્ટમર આવી ગયા છે. શેડ્યુલનો ઓર્ડર આવી બધું કાચી સેન્ડવિચ બનાવવાની છે. તો આવ્યા પહેલાં ફોન આવી ગયો. પછી હું આવું છું ભાઈ રસ્તામાં છું. બસ આવું છું મેં કસ્ટમર આવ્યો છે કાચી સેન્ડવિચ બનાવવાની. પહેલાં આવું છું સેટઅપ કરી લે પહેલાં આપણે કઈ મૂકવાની છે આ મૂકવાની છે એ યા ને Kalau orang yang apa betul, apa betul. Ada Cina kan ya?
હવે કસ્ટમર અત્યારે ગયા 2 સેન્ડવિચ ખાઈને ઓપનિંગ આપણી બોઈડો થઈ ગઈ છે અત્યારે અને બધું કટિંગ બટિંગ પણ થઈ ગયું છે આપણું બધું ગોઠે પણ મટીરિયલ ગયું છે 5:30 વાગ્યા છે જોઈએ હવે કેટલું જાય છે કેટલું નથી જતું અને આજે ખબર ને આજે આળસ સખત એટલી બધી આળસ આવે છે ને આજે કે શું કહું તમને મેં અને બીજું વસ્તુને બતાવું અને મેં દેખાય છે સિમેન્ટ પાથરેલી પહેલાં એટલું કાદો કાદો આ લોકો શું કરતા સિમેન્ટ પાથરેલી હતી એટલે બધું લેવલ થઈ ગયું એટલે ચોમાસું અહીંયા હવે અહીંયા કાદોનું કિચડ થશે નહીં આવો કાઢો ઉઠી ગયો મસ્ત અને આ ચોકલેટમાં નવી પ્રિન્ટ કરી લેવી છે પહેલાં શું એકદમ સાદું હતું આ વખતે અહીંયા ચોકલેટની ઉપર ન્યુટ્રાનું સ્ટીક એટલે પેલું પ્રિન્ટ પણ લગાવ્યું છે એક આ ચેન્જ કરવાનું બાકી છે બસ ખાલી બટ રાતના વાગી રહ્યા 8:15 વાગ્યા છે અને કસ્ટમર એમને કેવું ને તો અત્યારે ઘરાકી ખૂબ જ એટલે ઓછી ને કે મીડિયમ છે અને સૌથી વધારે કાચી જ જાય છે આજે વધારે બટ કસ્ટમર આવ્યા હતા એટલે થોડુંક ઓર્ડર બનાવવા ગયો હતો અને હું વાંચું કરતો હતો કે આજે કસ્ટમર એન્ટ્રી થોડી ઓછી છે અને ઘણું બધું મોટે બાજુ ભર્યું છે અને બીજું જો તમને કોઈ પાર્ટ ટાઈમની જોબ જોઈતી હોય ને ભાઈ તમે મારી પાસે આવી શકો છો SB સવાની પર જે ક્રોમા શોરૂમ છે ત્યાં કાર્ડ ઊભી રાખું છું નંબર તમને દેખાઈ જશે મારા વિડીયોમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો મને ટાઈમ રહેશે સાંજે 4:30 રાતે બંધ થાય ત્યાં સુધી સોમવારે રજા રહેશે તો કારણ કે મને હેલ્પની જરૂર છે અહીંયા હેલ્પ વધારે સારું તો થોડુંક સેલ્ફ ઇન્ક્રીઝ થાય ને કોઈને પણ શું કોઈને પાની જોબ જોઈ એ પણ કરી શકે છે કે આ મારું છે પ્લાનિંગ કંઈ કોઈને જરૂર હોય તો અહીંયા અમે બધા આવી શકે છે મે બી હોઈ શકે 2 3 4 તો પણ ચાલશે અત્યારે ફિલહાલ જરૂર એકની જ છે પછી પાછળથી આપણે બીજી કાર્ટમાં શરૂ કરીશું તો આપણે બીજી કાર્ટ પર માણસો રાખીશું એવું હું પ્લાનિંગ વિચારું છું મેં તો તમે કોઈ જોબની જરૂર હોય ને ભાઈ પાર્ટ ટાઈમમાં તમે આવી શકો છો અહીંયા મને કોન્ટેક્ટ કરી શકો છો સેલેરી શું છે કઈ ટેબલ આવે તમે અહીંયા મને રૂબરૂ તમે એના માટે ફોન નહીં કરતા મને રૂબરૂ આવજો તમે અહીંયા હા હજુ તમે બધે કેટલું ભર્યું છે કેનેડા બેસીને ફોન જ જોઈએ છે અત્યારે જસ્ટ ફ્રી છે એક ફેમિલી આવ્યું હતું અત્યારે 4 પેકેટ બાકી છે આ 4 પેકેટ છે અહીંયા અને બધું જ્યારે સાંજો આજે ઘણો બધો બચ્યો છે જો આ છે અને આખો ડબ્બો અંદર બીજો ડબ્બો અંદર ડબ્બો છે આ ડબ્બો જ અંદર છે તો જોઈએ અત્યારે આજે કેટલું સેલ થાય છે કેટલું નહીં કેટલું બોલે છે કારણ કે આ જુલાઈ અને ઓગસ્ટ આવું જોઈએ છે ભાઈ ઓગસ્ટ પછી થોડું રનિંગમાં હવે આવે છે કારણ કે વાર ટેવા શો થાય એટલે હું જો અહીંયા છે હું શું જાઉં છું કાઢી છે ને ત્યાં સામે જતો રહ્યો તો સામે આજે પારી દેખે ને પારી તમને આ પારી આ જગ્યા પર જતો રહ્યો કારણ કે અહીંયા તો મચ્છર બહુ છે આ પાણીના કારણે આગળ પાછા પર બને છે ને એના કારણે મચ્છર ઘણા છે કસ્ટમર નથી બેસતા તો જો કાલે સામે જઈશ તો હું જવાની બાકી તો બસ ચલો કંઈ પછી પાછળ તમને બતાવીશ શું છે શું નહીં કેટલું હોય કેટલું તો બધા વાગ્યા છે લગભગ તમે કહો 15 વાગે જેવું થયું છે લગભગ 4 વાગે જેવું વહેલું છે મટીરિયલ ઘરે જઈએ છીએ કસ્ટમર નીકળીએ છીએ અહીંથી તો બધું સાફ સફાઈ થઈ ગયું છે આજુ બધું ક્લીન થઈ ગયું છે હવે કરીએ છીએ બીજું કોને એવું ઉપર જ રહેશે તો કબ ને હા સાફ કરો સાંજો હતો સાંજો આટલો ફેંકી દીધો આખો ડબ્બો ભર્યો હતો ચાલો મારીએ છીએ ફટાફટ નીકળી જાય આપણે લાઇટ કરી દો તો બધા ઘરે આવી ગયા છે માલ સામાન મૂકી દીધો નાઇટ ડ્રેસ પણ પહેરી દીધો છે સમય તૈયારી છે બસ હવે થોડું બધું સાફ સફાઈ કરીએ આ સામાન બોલો તો અત્યારે રાતના વાગી રહ્યા છે ઓલમોસ્ટ 1 થવા આવ્યો છે સાફ સૂફ કર્યું બધું અને આવી ગયા છે રૂમમાં સુવા માટે અને જે વાત કરીએ બિઝનેસની તો ખૂબ જ ડાઉન રહ્યો જે સવારે મટીરિયલ આવ્યું એના રૂપિયા આજે નથી નીકળ્યા તો હવે ચાલે બિઝનેસ છે થોડું પ્રોબ્લેમ શું છે ભાઈ તમને સાચું કહું કે છે ને હું જે ઊભો રહું છું ને પહેલાં એટલું સરસ મારા
કસ્ટમરનું વોકિંગ સેફ્ટી ખૂબ હતું. પણ અત્યારે મેટ્રોના કારણે છે ને બધું ટોટલી બધું બંધ થઈ ગયું, કારણ કે આગળથી છે મેઇન 4 રસ્તાથી બંધ થઈ ગયું છે. એટલે શું કસ્ટમર બીજા રોડે ડાયવર્ટ થઈ ગયા, એના કારણે કસ્ટમરની વોકિંગ ખૂબ ઓછી થઈ ગઈ. અને પ્લસ એટલું બધું ખાડા ટેકરા અને ખોદકામ કર્યું છે ને મેટ્રોના કારણે કસ્ટમર જે રેગ્યુલર છે તે જ કસ્ટમર આવે છે, નવા કોઈ કસ્ટમર ક્લિક થતા નથી. તો બસ આ વિડીયો આટલું જ છે ભાઈ. આઈ હોપ વિડીયો પસંદ આવ્યો હશે. એમ તો વિડીયો આજે બરાબર બન્યો નથી, કારણ કે તૂટક બધું બતાવ્યું નથી તમને શું છે શું નહીં. જેટલું બને એટલું કોશિશ કરી છે ભાઈ મેં તમને બતાવવાની કે આજના દિવસમાં શું છે શું નહીં. બાકી તો બસ બીજું કંઈ કહેવું નહીં ભાઈ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. પોતાનું ધ્યાન રાખજો અને બસ આવી રીતે સાથ સહકાર આપજો. અને જે ભાઈમાં હમણાં આજે મારા છે ને લગભગ 2 સબસ્ક્રાઈબર વધ્યા છે. તો તમને કહું એટલો આનંદ થાય છે. ખૂબ ખૂબ થેન્ક યુ તમને કહું છું ભાઈ, જે તમે સબસ્ક્રાઈબર કર્યું છે મને, એટલે અમે ચેનલને આજે તારીખ થઈ છે 10. એટલે હમણાં જ કર્યા, લગભગ મેં સાંજે 9 વાગે જોયું ને, 9 વાગે મારા 8:39 હતા, અત્યારે 8:41 થઈ ગયા છે. તો એટલું સારું લાગે ને ભાઈ, ધીરે ટપર સર્વર ભરાય છે. મેન શું ભાઈ, મેન વોચ ટાઈમ છે. વોચ ટાઈમ ક્લિક થતો જ નથી, બોલો યાર. કંઈ થશે પણ ધીરે ધીરે મેન આપણે હાથ માનવાની નથી, થોડુંક થતાં વાર લાગે સમય જતાં. બસ પાછો કહું છું ભાઈ, સોરી પાછો વાતમાં લાગી ગયો. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પણ ધ્યાન રાખજો અને બસ સાચા રહેજો. દુઃખ આવશે ને જશે. દુઃખ કાયમ માટે નથી હોતું, સુખ પણ કાયમ માટે નથી હોતું. બસ જે છે તે મોજ મસ્તીથી જીવો, ભગવાનને યાદ કરો, ભગવાનનું નામ લો અને શાંતિ રહો.